ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રેસ અને મીડિયાના પત્રકારો માટે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રેસ અને ટીવી ચેનલના પત્રકારોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। અમદાવાદ શહેર સ્વચ્છ અને નિર્મળ બનાવવાની મસમોટી વાતો માત્ર શબ્દોમાં અંકિત થઈને રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પૂર્વ વિસ્તારની તો વાત જ છોડો, પણ પોસ્ટ વિસ્તારો પણ હવે ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે। શહેરના સત્તાધાર 4 રસ્તા પાસે આવેલ અને તાજેતરમાં જ નવા બનેલ સોલા ઓવરબ્રિજ હેઠળની સોસાયટીઓ અને વસાહતોની આસપાસ કચરાના ઢગલા અને આડેધડ પાર્કિંગની સમસ્યાઓથી રહીશોમાં ભારે રોષ છે। ગંદકી હટાવવા અને આડેધડ પાર્કિંગની સમસ્યા નિવારવા રહીશોએ અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની રજૂઆત કરી છે, પણ કોર્પોરેટરો અને અધિકારીઓ રહીશોની આ રજૂઆતોને જલ્દીમાં જલ્દી ઉકેલવાની ખાતરી આપી આંખ આડા કાન કરી રહ્યા છે। ગંદકી અને આડેધડ પાર્કિંગની સમસ્યાઓથી ત્રસ્ત રહીશો માત્ર એટલું જ કહી રહ્યા છે કે હવે આ સમસ્યા મોદી સાહેબ આવીને જુએ તો જ ઉકેલાય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોર્પોરેટરો ચૂંટણી ટાણે બે હાથ જોડી મત માગવા પૂરતા જ દર્શન આપે છે। સત્તા મળી ગયા પછી કોર્પોરેટરો અને અધિકારીઓ હું કોણ અને તું કોણ જેવો વ્યવહાર કરે છે। સૌરાષ્ટ્ર એટલે સુરા, વીરા, જતી, સતી અને સંતોની ભૂમિ। સૌરાષ્ટ્રની ભૂમિ પર પગ મૂકતા જ માણસ પણ અંતરની અમીરાતથી છલકવા માંડે। વાત આજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ વચ્ચેના નાનકડી ગાગર જેવડા વીરપુર ગામની છે। વીરપુરની ધન્ય ધરા ઉપર એક ઠક્કર પરિવાર વસતો હતો, જેમાં ભાઈનું નામ પ્રધાન ઠક્કર હતું અને બહેનનું નામ રાજબાઈ। આ દંપતીના હૈયામાં સદાય રામનું નામ રહેતું। આ ઠક્કર દંપતીને ત્યાં કારતક સુદ સાતમને દિવસે એક પુત્રનો જન્મ થયો। સંવંત 1856ની એટલે કે આજથી લગભગ 212 વર્ષ પહેલા સંત જલારામનો જન્મ થયો। જલારામ પણ માતા પિતાની ભક્તિ જોતા ક્યારે રામનું નામ લેવા માંડ્યા તેની કોઈને ખબર ન પડી। અમરેલી પાસેના ફતેપુરામાં તેમણે ભોજલરામને ગુરુ બનાવ્યા। ગુરુએ તેમને આશીર્વાદ આપી અન્ન ક્ષેત્ર શરૂ કરવા કહ્યું। આવા પરમ ભક્ત જલારામનો એક જ જીવન મંત્ર હતો, જો ભૂખ્યા અને ટુકડો તો હરી આવે ટુકડો। બાપાએ આખી જિંદગી ગરીબ અને સાધુ સંતોની ખૂબ સેવા કરી, તેથી તેઓ સંતોના સંત શિરોમણી કહેવાયા। આજે 212મી જલારામ જયંતિ નિમિત્તે શહેરના પાલડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે વિવિધ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી। ભાવિક ભક્તોની પણ આજે દર્શનાર્થે અહીં દિવસભર ભારે ભીડ રહી છે। જલારામ બાપાના જન્મ 1856 કારતક સુદ સાતમના દિવસે થયા। બાપા જ્યારે જન્મ થયા ત્યારે ભગવાનના બાપાના તેજ લલાટમાં એટલા હતા કે ગામવાસીઓ બધા જે જોયા એમને થયું છે ભાઈ કેટલા ભગવાન બાબાને કેટલા લલાટમાં કેટલા તેજ છે। અને 212મા જયંતિ જલારામ મંદિર પાલડી સવારે
પૂજન વિધિ બધા દેવ દેવતાઓને પૂજન વિધિ થાય છે 9 થી 12, અને સાંજે અન્નકૂટની દર્શન થાય છે, અને સાધુ સંતોના ભેગાતોનો બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવે છે. કરજણ ડેમ ખાતે આજે હાઇડ્રો પાવર સ્ટેશન ટેસ્ટિંગ માટે ચાલુ કરતા 3 વ્યક્તિઓ દાઝ્યા હતા. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કરજણ ડેમ આવેલ છે. ગત રાત્રે કરજણ બંધના નીચેનું નવું હાઇડ્રો પાવર સ્ટેશન ટેસ્ટિંગ માટે ચાલુ કરતા 3 વ્યક્તિઓ દાઝ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ડેમનું હાઇડ્રો પાવર હાઉસ ગત રાત્રે 11:45 કલાકે ટેસ્ટિંગ માટે ચાલુ કરવામાં આવ્યું હતું. જે વધારે પાવર આવતા તેમાં શોર્ટ સર્કિટ ઊભી થઈ હતી, જેના કારણે અંદરના ભાગે ફરજ બજાવતા 3 કર્મચારીઓ દાઝ્યા હતા, જેમને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. રાજપીપળાથી સુનિલ વાસવા.